ગોટા તો તમે ઘણીવાર બનાવ્યા હશે, પણ શું તે અંદરથી આવા જાળીદાર અને પોચા થાય છે? નહીં ને? તો ડાકોરના પ્રખ્યાત ગોટાનું ઓરિજિનલ સિક્રેટ આજે હું તમને બતાવીશ. બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી પોચા રૂ જેવા અને તેલનું ટીપું પણ નહીં રહે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. ચાલો બનાવીએ અસલ ડાકોરના ગોટા. ડાકોરના ગોટા બનાવવા માટે સૌપ્રથમ બેસન લઈશું. અહીં બધા સૌથી પહેલી અને મોટી ભૂલ કરે છે. ડાકોરના ગોટા બનાવવા માટે ક્યારેય રેગ્યુલર બેસન નથી લેવાનો. આપણે અહીં 1 કપ ચણાની દાળ લઈશું. તેને મિક્સર જારમાં એડ કરી કરકરો લોટ થાય એ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. ગોટામાં વપરાતા કરકરા લોટને લીધે જ ગોટા જાળીવાળા બને છે. તેથી રેગ્યુલર બેસનના બદલે કરકરો લોટ જ ઉપયોગમાં લઈશું. હવે ગોટામાં એડ થતો સિક્રેટ મસાલો તૈયાર કરી લઈએ. એક પેનમાં 1 ચમચી જીરું, 1 તજનો ટુકડો, અડધી ચમચી મરી, 4 થી 5 લવિંગ, અડધી ચમચી વરિયાળી, 1 ચમચી સફેદ તલ, 4 થી 5 સૂકા લાલ મરચા અને 1 તમાલપત્ર એડ કરી 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર શેકી લઈશું. ત્યારબાદ આ મસાલાને થોડો ઠંડો થવા દઈશું. મસાલો ઠંડો થાય એટલે એક ખાંડણીમાં બધા મસાલા એડ કરી અધકચરા ખાંડી લઈશું, જેથી ગોટામાં તેનો ટેસ્ટ સરસ આવશે. અહીં મસાલાનો ફાઇન પાવડર નથી કરવાનો કે નથી એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનો, નહીં તો ઓરિજિનલ ટેસ્ટ જતો રહેશે. આ તૈયાર કરેલા મસાલાને ચણાના લોટ સાથે જ બાઉલમાં એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી આખા મરી, અડધી ચમચી સૂકા ધાણા તેમજ 1 ચમચી મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, થોડી લીલી મેથી, 1 મોટી ચમચી ખાંડ, 2 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી બધી સામગ્રીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. સાથે થોડું થોડું દૂધ ઉમેરી ઘટ્ટ બેટર તૈયાર કરીશું. ડાકોરના ગોટા દૂધમાં બને છે અને દહીં સાથે ખાવામાં આવે છે. અહીં બેટર તૈયાર કરવા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને બેટરને ઘટ જ રાખવાનું છે. આ સ્ટેજ પર આવશે સૌથી મોટી હલવાઈવાળી સિક્રેટ. ગોટાને ફૂલવવા મોટાભાગના લોકો ઈનો નાખે છે, પણ આપણે એવું નથી કરવાનું. આપણે અહીં ચપટી ખાવાનો સોડા એડ કરીશું અને ઉપરથી 1 મોટી ચમચી ગરમ તેલ એડ કરીશું. આને કહેવાય મોણ. આનાથી ગોટા અંદરથી જાળીદાર બનશે અને તેલ પણ બિલકુલ નહીં પીવે. હવે બેટરને બરાબર ફેટી લઈશું. બેટર થોડું વધારે ઘટ લાગે છે તો અહીં થોડું દૂધ એડ કરીશું. અહીં મેં 1 કપ લોટમાં ટોટલ 1/4 કપ દૂધ એડ કર્યું છે. સાથે જ એક પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ મીડિયમ ગરમ થઈ જાય એટલે તેલમાં ગોટા એડ કરીશું. એટલે ગોટા તળાઈને તરત જ ઉપર આવી જશે. તમે જોઈ શકો છો કેવા મસ્ત ગોળ મટોળ ફૂલીને તૈયાર થયા છે. કલર તો જુઓ. ડાકોરના રણછોડરાયના દર્શન અને પછી બહાર મળતા ગરમા ગરમ ગોટા યાદ આવી ગયા ને? હવે બાકી વધેલા બેટરમાંથી પણ આપણે આવી રીતે ગરમા ગરમ ગોટા પાડી લઈશું. ફ્રેન્ડ્સ, ગરમા ગરમ ડાકોરના ગોટા રેડી છે. હવે જલ્દીથી કોમેન્ટમાં જણાવો કે તમને આ ગોટા દહીં સાથે ખાવા ગમે છે કે પછી કઢી સાથે. અને રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.